નમસ્કાર મિત્રો. શહેરમાં રહેતા હોઈએ અને પોતાનું એક પાક્કું ઘર ન હોય તો ચિંતા ના કરશો. સરકાર તરફથી એક જોરદાર મદદ મળી શકે છે. ચાલો આજે આપણે સમજીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી એટલે કે PMAY યુબેન આપણા ઘરના સપનાને કેવી રીતે સાકાર કરી શકે છે. આખી વાત કરીશું કે આ યોજના શું છે, કેટલા પૈસા મળે છે, કોણ અરજી કરી શકે અને હા, ઘરે બેઠા ઓનલાઈન અરજી કેમ કરવી. જી હા, તમે બિલકુલ સાચું વાંચ્યું. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ પોતાનું ઘર બનાવવા કે ખરીદવા માટે સરકાર સીધી ₹2.5 લાખ સુધીની આર્થિક સહાય આપે છે. હવે આ રકમ ઘરમાં સપનાને હકીકતમાં બદલવા માટે બહુ મોટો ટેકો કહેવાય, ખરું ને? તો ચાલો હવે એ સમજીએ કે આખરે આ PMAY યુર્બન યોજના છે શું. એને થોડી મૂંડાણથી જાણીએ, કારણ કે આ સરકારની એક એવી સફળ યોજના છે જેણે અત્યાર સુધીમાં લાખો પરિવારોના માથે પોતાની છત આપી છે. આ યોજનાની શરૂઆત 2015માં થઈ હતી અને એનો એક જ મુખ્ય ઉદ્દેશ છે શહેરી વિસ્તારોમાં જે આર્થિક રીતે નબળા કે ઓછી આવકવાળા પરિવારો રહે છે એમને પોસાય એવા ભાવે એક પાક્કું મકાન મળી રહે. બસ આખી યોજનાનું હાર્દ આ જ છે કે દરેક શહેરી પરિવાર પાસે પોતાનું પાક્કું અને સુરક્ષિત ઘર હોય. જે લોકો કાચા મકાનોમાં કે પછી ભાડાના ઘરમાં આખી જિંદગી કાઢી નાખે છે એમના માટે તો આ એક સોનેરી તક છે. અને કોઈ નાની સૂની યોજના નથી હો. સરકારનો ટાર્ગેટ છે કે આવનારા અમુક વર્ષોમાં 1 કરોડ કરતાં પણ વધારે શહેરી પરિવારોને પોતાના ઘર આપવામાં આવે. આ આંકડો જ બતાવે છે કે સરકાર આ મુદ્દાને કેટલી ગંભીરતાથી લઈ રહી છે. ચાલો હવે આવીએ સૌથી કામની અને મહત્વની વાત પર, પૈસાની વાત. આ યોજનામાં ખરેખર કેટલા રૂપિયાની મદદ મળે છે અને એ પૈસા ક્યાંથી અને કેવી રીતે આવે છે? ચાલો આખું ગણિત સમજી લઈએ. જુઓ, ખાસ કરીને ગુજરાતમાં આ યોજના હેઠળ ટોટલ ₹2.5 લાખની સહાય મળે છે. હવે એમાંથી ₹1.5 લાખ કેન્દ્ર સરકાર તરફથી આવે છે અને બાકીના ₹1 લાખ આપણી રાજ્ય સરકાર આપે છે. આમ બંને સરકારો ભેગી મળીને આ મદદ કરે છે. આને વાત અહીં જ પૂરી નથી થતી. આ ₹2.5 લાખ તો ખરા જ, પણ એની ઉપર જો તમે ઘર માટે લોન લો છો તો એના વ્યાજ પર લગભગ ₹1,80,000 સુધીની સબસિડી પણ મળી શકે છે. એટલે કે લોનનો બોજ પણ એકદમ હળવો થઈ જાય. તો હવે તમારા મનમાં સવાલ થતો હશે કે આટલો બધો લાભ મળે છે પણ એ કોને મળી શકે? દરેક સરકારી યોજનાની જેમ આના માટે પણ અમુક નિયમો અને શરતો છે. ચાલો ફટાફટ જોઈ લઈએ કે અરજી કરવા માટે શું જરૂરી છે. જુઓ, મુખ્યત્વે 3 શરતો છે. પહેલી, તમારા કે તમારા પરિવારના નામે આખા ભારતમાં ક્યાંય બીજું પાક્કું ઘર ન હોવું જોઈએ. બીજી, તમે પહેલીવાર જ ઘર ખરીદી કે બનાવી રહ્યા હોવા જોઈએ. અને ત્રીજી, જે બહુ જ સારી વાત છે, કે ઘર પરિવારની કોઈ મહિલાના નામે અથવા તો પતિ-પત્નીના સંયુક્ત નામે હોય તો વધુ સારું ગણાય છે. હા, પાત્રતા માટે આવક પણ જોવામાં આવે છે. જો તમે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWSમાં આવો છો તો તમારી વાર્ષિક આવક 3 લાખ સુધી હોવી જોઈએ. ઓછી આવક જૂથ એટલે કે LIG માટે 3 થી 6 લાખ અને મધ્યમ આવક જૂથ એટલે કે MIG માટે 6 થી 9 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરાઈ છે. સારો. જો તમે આ બધી શરતોમાં બંધ બેસતા હો તો હવે જાણીએ કે અરજી કરવી કઈ રીતે. અને સારી વાત એ છે કે તમારે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. આખી પ્રોસેસ ઓનલાઈન અને એકદમ સિમ્પલ છે. ચાલો એક એક સ્ટેપ સમજીએ. પણ હા, ઓનલાઈન અરજી કરવા બેસો એ પહેલાં અમુક ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા બહુ જરૂરી છે. જેમ કે તમારું આધાર કાર્ડ, પેન કાર્ડ, આવકનો દાખલો, બેંકની પાસબુક, જો કોઈ પ્રોપર્ટીના કાગળો હોય તો એ, અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો. આ બધું હાથવગું હશે ને તો અરજી ફટાફટ થઈ જશે. બસ આ 6 સહેલા સ્ટેપ્સ છે. સૌથી પહેલાં સરકારી વેબસાઇટ પર જાઓ, ત્યાં એપ્લાય ઓનલાઈન શોધીને ક્લિક કરો. પછી તમારો આધાર નંબર નાખીને OTPથી વેરીફાઈ કરો. હવે જે ફોર્મ ખુલે એમાં બધી સાચી વિગતો ભરી દો. ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને ફોર્મ સબમિટ કરી દો. છેલ્લે જે એપ્લિકેશન નંબર મળે એ ખાસ સાચવીને રાખજો. એનાથી જ તમે જાણી શકશો કે તમારી અરજીનું શું થયું. ચાલો, ફોર્મ તો ભરી દીધું, પણ હવે આગળ શું? અરજી સબમિટ કર્યા પછી કઈ પ્રોસેસ થાય છે એ પણ જાણી લેવું જરૂરી છે, જેથી આપણને ખ્યાલ રહે કે કેટલો સમય લાગી શકે છે અને કોઈ ખોટી સમજણ ના થાય. તમે અરજી કરો પછી તમારી સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન એની ચકાસણી કરે છે. જો બધું બરાબર હોય તો તમારું નામ લાભાર્થીની યાદીમાં એટલે કે બેનિફિશિયરી લિસ્ટમાં આવી જાય. એ પછી ઘર માટે સત્તાવાર મંજૂરી મળે છે અને છેલ્લે સહાયની રકમ 2 કે 3 હપ્તામાં સીધી તમારા બેંક ખાતામાં જમા થઈ જાય છે. તો મિત્રો,
આ હતી PMAY અર્બન યોજનાની સંપૂર્ણ વાત. એ સ્પષ્ટ છે કે શહેરોમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગ માટે પોતાનું ઘર બનાવવાની આ એક મોટી તક છે. આ યોજનાના મોટા પાયા અને એના ઉદ્દેશ્યને જોઈએ તો એક સવાલ મનમાં જરૂર આવે છે: શું આવી યોજનાઓ ખરેખર ભારતમાં શહેરી આવાસનું ચિત્ર બદલી શકશે અને બધા માટે ઘરના સપનાને હકીકતમાં ફેરવી શકશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન ચોક્કસ છે.